ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે। તાર ફેન્સિંગ બનાવવાના યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કરાયો। યોજના હેઠળ જમીનનું એક જ ક્લસ્ટર બનાવતું ફરજિયાત। અગાઉ 2 હેક્ટર સુધી વિસ્તારમાં ક્લસ્ટર માન્ય હતું। સુધારા બાદ 1 હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર જ માન્ય રહેશે। તાર ફેન્સિંગ માટે મળતી સહાયની શરતોમાં પણ ફેરફાર થયો છે। રનિંગ મીટર દીઠ 300 અથવા તો ખર્ચના 40% મુજબ મળશે સહાય। જૂના વાડના સમારકામ માટે પણ સહાય આપવામાં નહીં આવે, માત્ર નવા તાર ફેન્સિંગના નિર્માણ માટે સહાય આપવામાં આવશે। આવેદન આઈ ખેડૂત પોર્ટલ મારફતે કરવામાં આવશે। જંગલી પ્રાણીઓથી ખેડૂતોના પાકને સુરક્ષા મળશે। તો આપ જુઓ, રનિંગ મીટર દીઠ 300 અથવા તો ખર્ચના 40% અનુસાર સહાય આપવામાં આવશે। જૂના વાડના સમારકામ માટે પણ હવે સહાય નહીં આપવામાં આવે, એટલે કે જો માત્ર નવા તાર નાખવાના હશે તો જ સહાય આપવામાં આવશે।